લાસ્ટ યર આયા ત્યારે કોઈ પણ ગાય દેખાતી ન હતી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીએન ક્રિએશન. તો નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો 2 દિવસ જુનાગઢમાં રોકાયા પછી અમે આવી ગયા છીએ દીવ, અને દીવમાં હજુ કાલ સાંજ સુધી રોકાવાનું છે. તો આ છે દીવનો નાગવા બીચ. તો આજનો આખો દિવસ અમારે ટ્રાવેલિંગમાં નીકળી ગયો હતો. જુનાગઢ થી દીવ આવતા આવતા અમારે સાંજ પડી ગઈ છે, અને આખો દિવસ બસમાં જ હતા. તો દીવનો સાંજનો નજારો કંઈક આ રીતનો છે નાગવા બીચ ઉપરનો. તો દીવમાં અમે 1 વર્ષ પહેલા આ જ સમયે આવ્યા હતા, શિવરાત્રીના ત્રીજા દિવસે આવ્યા હતા. તો કંઈ પણ ચેન્જીસ થયું નથી અહીંયા. લાસ્ટ યર આયા ત્યારે કોઈ પણ ગાય દેખાતી ન હતી, તો અમે વખાણ કર્યા હતા. તો આ વર્ષે એ વખાણ કરેલા અત્યારે દાઢે ચોટ્યા છે, કારણ કે ગાય બીચ ઉપર લટાર મારવા આવી છે. તો વખાણેલી ખીચડી દાઢે ચોટે એ કહેવત અત્યારે સાચી પડી છે. તો દીવમાં અમે કાલે બપોરે નીકળશું અને પછી જવાના છીએ સોમનાથ દર્શન કરીને પછી રાતની ટ્રેન છે. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ગુડ મોર્નિંગ. તો અત્યારે થઈ ગયો છે 4થો દિવસ અને આપણે છે દીવમાં. તો સવારમાં નહીં ધોઈને હવે નીકળી ગયા છીએ ફરવા માટે. તો આ જે યલો કલરની છે તે આપણી હોટલ હતી, અને હવે જઈ રહ્યા છીએ અમે ફોર્ટ તરફ. સમય થઈ ગયો છે 9:30 અને 2 વાગ્યાની બુક થયેલી બસ છે જે સોમનાથ માટે જવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. દીવમાં ફરી લઈએ. પહેલાં કલર કામ તો જોરદાર હોય છે.